પાદરા પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા પાદરા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડા દ્વારા પાદરા પોલીસ મથકના અધિકારીઓ અને જવાનોનું પરેડ નિરીક્ષણ કરાયું હતું। ત્યારબાદ પાદરા પોલીસ મથકના જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી। અલગ અલગ વિભાગના રેકોર્ડની તપાસણી કરવામાં આવી હતી। ખાસ આગામી નવરાત્રી તેમજ દિવાળી પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા સહિત બંદોબસ્ત માટેની તૈયારીઓ અંગે જિલ્લા પોલીસ વડાએ સમીક્ષા કરી એક્શન પ્લાન તૈયાર કર્યો હતો। પાદરા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન સામે અમે લોકો અહીંયા આવ્યા હતા। આખી ટીમ સાથે જુદા જુદા વહીવટી શાખાના કર્મચારીઓ હાજર હતા અને ક્રાઇમ અને બીજા બ્રાંચો સંભાળતા અધિકારી અને કર્મચારીઓ પણ હાજર હતા। પોલીસના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી, સ્ટાફ સાથે પણ ચર્ચા કરવામાં આવી અને આવનાર જો આગામી તહેવાર છે નવરાત્રિનો, એમાં પાદરા પોલીસનો શું બંદોબસ્તનું આયોજન છે, સાવચેતીનું શું પગલાં લેવાઈ રહ્યા છે, આ બાબતમાં ચર્ચા કરવામાં આવી।